સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી। 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે। ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી। એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4ના રોજ એનું હિયરિંગ થવાનું છે। અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે। અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આજે દળ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાનકર્તા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે। તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી દીધી છે, પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે। આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં એ પીઆઈએલને લઈને સુનાવણી થશે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી। હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની એ માગ કરવામાં આવતી એ પીઆઈએલ કરવામાં આવી હતી। 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત અંગે પણ અરજી કરવામાં આવશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર, જ્યાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઓબીસી અનામત છે એને લઈને ચૂંટણીને રોકવા માટેની એક પીઆઈએલ સુપ્રીમ કોર્ટની અંદર કરેલી હતી અને એ સુપ્રીમ કોર્ટમાં કરેલી પીઆઈએલની આવતીકાલે તેમની ઉપર સુનાવણી પણ કરવામાં આવશે। એટલે કે 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે, જેમાં દિનેશ બાંભણિયાની જે અરજી છે અરજી ઉપર સુપ્રીમ કોર્ટ પોતાની સુનાવણી સંભળાવશે। સુનાવણીની અંદર સુપ્રીમ કોર્ટ એ દિનેશ બાંભણિયાએ જે માગ કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓબીસી અનામતને લઈને રોકવામાં આવે તેને લઈને હવે શું નિર્ણય લે છે તેમની ઉપર એ સૌ કોઈની નજર છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાને લઈને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા છે તેમણે જે પીએલએલ કરેલી છે અને તેની જે આવતીકાલે સુનાવણી છે એને લઈને દિનેશ બાંભણિયા શું કર્યા છે આપણે દિનેશ બાંભણિયાને સાંભળીએ। એની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગને થયેલા અન્યાયને લઈને અનામત નીતિ ઉપર જે રાજ્ય સરકારની પદ્ધતિ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી। એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4ના રોજ એનું હિયરિંગ થવાનું છે। આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે। એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આજે દળ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાનકર્તા છે। સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।